નમસ્કાર. આજના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 1.3. ચાલો પહેલાં પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ જોઈએ. જૂથના ગુણધર્મમાં આપણે ધરવી પડશે 3 સંખ્યાઓ. હું અહીં જૂથના નિયમ માટે પૂર્ણ સંખ્યાઓમાંથી 3 સંખ્યાઓ લઈશ: 3, 4 અને 7. પહેલાં સરવાળાની ક્રિયા માટે આપણે જોઈશું, તેથી ધન. પહેલાં આપણે જૂથ આપીશું 3 અને 4ને. 3 + 4 7 અને 2 + 7 7 અને 7 14. હવે આપણે જૂથ બદલીને જોઈએ. 3 + 4 + 7. આ વખતે આપણે જૂથ આપીશું 4 અને 7ને. તો 3 + જેમ છે એમ 4 અને 7 11. 3 અને 11 14. આપણને મળેલા બંને જવાબ સમાન છે, માટે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હા, હવે જોઈએ બાદબાકીની ક્રિયા માટે. બાદબાકીની ક્રિયા માટે આપણે સંખ્યા લઈશું 8, 6 અને 10. એક વખત જૂથ આપીશું 8 અને 6ને એકસાથે, અને બીજી વખત આપણે જૂથ આપીશું 6 અને 10ને સાથે. ચાલો, 8 માંથી 6 જશે તો 2 ઓછા 10. 2 માંથી 10 જશે, બંને નિશાની અલગ છે માટે બાદબાકી. 10 માંથી 2 જશે તો 8. અહીં 10 મોટી સંખ્યા છે માટે 10 પાસે જે નિશાની છે એ જવાબ ઋણ 8. અહીં જવાબ મળે છે ઋણ 8. ચાલો જૂથ બદલીને જોઈએ. 8 ઓછા 6 માંથી 10 જશે તો અહીંયા કર્યું એ જ રીતે બાદબાકી થશે. 10 માંથી 6 જશે તો 4. 10 મોટા છે માટે તેની નિશાની ઋણ 4. અહીં આપણે કૌંસ ખોલીશું. બે નિશાની ઋણની સાથે છે, ઓછા ઓછા વત્તા 4. 8 અને 4 12. આપણને મળેલા બંને જવાબો જુદા છે, એક ઋણ 8 અને એક 12. માટે બાદબાકીની ક્રિયા માટે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓમાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ના. હવે જોઈએ ગુણાકારની ક્રિયા માટે. ગુણાકારની ક્રિયા માટે સંખ્યા લઈશું 4, 3 અને 5. બંનેનો ગુણાકાર. એક વખત જૂથમાં રાખ્યા છે 4 અને 3ને, બીજા પદમાં જૂથમાં રાખ્યા છે 3 અને 5. ચાલો, 4 તારી 12 ગુણ્યા 5. 12 × 5 = 60. હવે અહીં જોઈએ 4 ગુણ્યા 3 × 5 = 15. 4 ગુણ્યા 15 15 ચોક 60. મળેલા બંને જવાબો સમાન છે, માટે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે જોઈએ ભાગાકારની ક્રિયા માટે. ભાગાકારની ક્રિયા માટે આપણે સંખ્યા લઈશું 12/10/2. તે જ રીતે પાછી આ જ સંખ્યા લઈશું 12/10/2. પરંતુ એક વખત આપણે જૂથમાં મૂકીશું 12 અને 10ને, અને બીજી વખત જૂથમાં મૂકીશું 10 અને 2. અહીં જોઈએ 12/10 મતલબ 12/10 ભાગ્યા 2. આપણે આગળ જોયું તેમ છેદમાં કંઈ નથી તો 1 તો છે જ. ભાગ્યાના નિશાનીને આપણે ગુણ્યાની નિશાનીમાં ફેરવીશું તો આપણને એની પાછળની સંખ્યાનો વ્યસ્ત પ્રમાણ લખવો પડશે. તો 12/10 ભાગ્યાની જગ્યા અહીં ગુણ્યા 2/1 છે, એનો વ્યસ્ત પ્રમાણ 1/2. અહીં અવયવ ઉડાડીશું. 12ના અવયવ પડશે 6 × 12, 2 અને 2 કટ થશે, અને 10ના અવયવ પડશે 2 × 5 = 10. 6ના પાછા અવયવ થશે 2 × 3 = 6. 2 અને 2 કટ, અંશમાં બચ્યા છે 3 અને છેદમાં બચ્યા છે 5. ચાલો હવે બીજા ભાગનું જોઈએ. 12 અહીં છે 10/2, તો લખાશે 10/2. ફરી પાછા ભાગાકારની નિશાનીને ગુણાકારની નિશાનીમાં ફેરવીશું, માટે
એની પાછળની જે સંખ્યા છે એનો વ્યસ્ત પ્રમાણ લખીશું. 10/2 છે એનો વ્યસ્ત પ્રમાણ 2/10. અહીં અવયવ કરીએ 2 ગુણ્યા 5, 2 પચા 10. આ 2 અને 2 કટ. અંશમાં છે 12 અને છેદમાં આપણા વચ્ચે છે 5. અહીં મળેલા બંને જવાબો એક છે 3/5 અને બીજો છે 12/5. મળેલા બંને જવાબો જુદા જુદા છે, માટે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ માટે. પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ થાય છે ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને શૂન્યમાં. ચાલો હવે પૂર્ણાંક સંખ્યાઓમાંથી આપણે સંખ્યા લઈશું 4, 3 અને 9. એક ઋણ સંખ્યા લીધી છે, બાકીની 2 ધન સંખ્યાઓ લીધી છે. પહેલા આપણે જોઈશું સરવાળાની ક્રિયા માટે, તો વત્તા. હવે આપણે પહેલા કરીશું ઋણ 4 અને 3 ને એક જૂથમાં રાખીશું. ચાલો ઋણ 4 વત્તા 3 બંને નિશાની અલગ છે, બાદબાકી થશે. 4 માંથી 3 જશે તો 1. 4 મોટા છે તેની નિશાની ઋણ 1. પાછળના છે વત્તા 9. ફરી પાછા બંને નિશાનીઓ અલગ અલગ છે, માટે બાદબાકી થશે. 9 માંથી 1 જશે તો 8 અને 9 મોટા છે માટે તેની ધનની નિશાની. અહીં જવાબ મળ્યો છે ધન 8. ચાલો હવે જૂથ બદલીને જોઈએ. ઋણ 4 વત્તા 3 વત્તા 9. આ વખતે 3 અને 9 ને જૂથમાં રાખીશું. ઋણ 4 વત્તા 9 અને 3 12. ચાલો અહીં નિશાની અલગ છે, માટે બાદબાકી થશે. 12 માંથી 4 જશે તો 8 અને 12 મોટા છે તેની નિશાની ધન, માટે અહીં મળેલા આપણને બંને જવાબો સમાન મળ્યા છે. માટે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. ચાલો હવે બાદબાકીની ક્રિયા માટે. બાદબાકીની ક્રિયાઓ માટે આપણે સંખ્યા લઈશું 10, ઋણ 3 અને 7. મેં સંખ્યા લીધી છે ધન 10, ઋણ 3 અને 7. તેમની બાદબાકી પહેલી વખતે આપણે જૂથમાં રાખીશું 10 અને 3. ચાલો 10 અને 3 ને જૂથમાં રાખ્યા છે. પહેલાં હું નાનો કૌંસ ખોલીશ, તો અહીં 2 ઋણ નિશાનીઓ સાથે છે, તો ઓછા ઓછા વત્તા, તો વત્તા 3, આ મોટો બ્રેકેટ ઓવર ઋણ 7. ચાલો 10 અને 3 13, ઓછા 7. 13 માંથી 7 જશે તો 6. ચાલો હવે જૂથ બદલીને જોઈએ. 10 ઓછા ઋણ 3 ઓછા 7. આ વખતે જૂથમાં રાખીશું ઋણ 3 અને 7. ચાલો 10 ઓછા, અહીં આપણે બંનેની નિશાની સમાન છે, ઋણ 3 અને ઋણ 7 છે. બંને નિશાની સમાન, સરવાળો થશે 3 અને 7 10. જે નિશાની મોટી સંખ્યાની છે એ નિશાની અંકની. ચાલો અહીં બ્રેકેટ ઓપન કરીશું. 10 ઓછા ઓછા વત્તા 10, 10 અને 10 20. આપણને મળેલા બંને જવાબો જુદા છે. આ બતાવે છે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકીમાં જૂથનો ગુણધર્મ જોવા મળતો નથી, એમાં પાલન થતું નથી. ના. હવે જોઈએ ગુણાકારની સંખ્યા માટે. ચાલો ગુણાકારની સંખ્યા માટે આપણે સંખ્યા લઈશું 5, 8 અને 10. ફરી પાછી સંખ્યા લઈશું 5, 8 અને 10. પહેલાં હું 5 અને 8 ને જૂથમાં રાખીશ અને બીજી વખતે 8 અને 10 ને જૂથમાં રાખીશ. 8 50 40 ગુણ્યા 10, 40 ગુણ્યા 10 400. એ જ રીતે અહીં કરીએ 5 ગુણ્યા 8 ગુણ્યા 10 80, 8 80. 5 ગુણ્યા 80
8 પચામ 40 અને આ એનું એક શૂન્ય. જવાબ મળ્યો છે 400. મળેલા બંને જવાબો સમાન છે, માટે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. હવે જોઈશું ભાગાકારની ક્રિયા માટે. ભાગાકારની ક્રિયા માટે આપણે સંખ્યા લઈશું ઋણ 15, ઋણ 13 અને ઋણ 11. ત્રણે ત્રણ સંખ્યાનો ભાગાકાર. પહેલા હું જૂથમાં રાખીશ ઋણ 15 અને ઋણ 13. તો અહીં લખાશે ઋણ 15 ના છેદમાં ઋણ 13 ભાગ્યા ઋણ 11. અહીં ઋણની નિશાની અંશ અને છેદની કેન્સલ થશે. ચાલો, માટે 15ની છેદમાં 13. આપણે આગળ જોયું એ રીતે ભાગાકારના ચિહ્નને હું ગુણ્યામાં લખીશ તો એની પાછળની સંખ્યાનો વ્યસ્ત પ્રમાણ. ઋણ 11ના છેદમાં કંઈ નથી તો 1. એનો વ્યસ્ત પ્રમાણ મળશે 1ની છેદમાં ઋણ 11. માટે આપણને અહીં ફાઇનલ જવાબ મળશે 15 એકુ 15 અને 13 ગુણ્યા 11 143. નીચે ઋણની નિશાની છે. ઋણની નિશાની તમે ગમે ત્યાં લખી શકો છો, અંશ અથવા છેદ, જ્યાં તમને ઠીક લાગે. તો હું લખીશ અંશમાં ઋણ 15ની છેદમાં 143. આ આપણને જવાબ મળ્યો છે પહેલા જૂથનો. ચાલો, હવે જૂથ બદલીને જોઈએ. ઋણ 15 ભાગ્યા ઋણ 13 ભાગ્યા ઋણ 11. આ વખતે જૂથમાં રાખીશ ઋણ 13 અને ઋણ 11. ચાલો, તો ઋણ 15 ભાગ્યા કાઉન્સમાં લખાશે ઋણ 13ની છેદમાં ઋણ 11. અહીં પણ ઋણ નિશાની અંશ અને છેદમાં સમાન છે તો એ ઉડી જશે. ઋણ 15 ભાગ્યાની નિશાનીને ગુણ્યાની નિશાનીમાં કન્વર્ટ કરીશ તો ગુણ્યા 13ની છેદમાં 11 છે એનો વ્યસ્ત પ્રમાણ 11ની છેદમાં 13. ચાલો, હવે 15 ગુણ્યા 11 165 અને છેદમાં 13. ઋણની નિશાની છે માટે ઋણ, ઓછા વત્તા ઓછા. મળેલા બંને જવાબો જુદા જુદા છે. એક મળ્યો છે ઋણ 15ની છેદમાં 143, બીજો મળ્યો છે ઋણ 165ની છેદમાં 13. મળેલા બંને જવાબો બતાવે છે કે પૂર્ણાંક સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે જોઈએ સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, અપૂર્ણાંકો, મિશ્ર સંખ્યાઓ, દશાંશ અપૂર્ણાંકો બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. હું અહીં લઈશ અપૂર્ણાંકો. અપૂર્ણાંક સંખ્યાઓ લઈશું બે સમય સંખ્યા, ત્રણ સંખ્યા આપણે ધરી લઈશું. 8ની છેદમાં 15, 7ની છેદમાં 15 અને 9ની છેદમાં 15. ત્રણે ત્રણ સંખ્યાનો સરવાળો. ફરી પાછી લખીશ 8ની છેદમાં 15, 7ની છેદમાં 15 વત્તા 9ની છેદમાં 15. ચાલો, એક વખત જૂથમાં રાખીશું 8ની છેદમાં 15 વત્તા 7ની છેદમાં 15. છેદ સરખા છે, અંશનો સરવાળો માટે 8 વત્તા 7 આખાના છેદમાં 15 વત્તા 9ની છેદમાં 15. 8 ને 7 15, તો 15ની છેદમાં 15 વત્તા 9ની છેદમાં 15. અહીં પણ છેદ સમાન છે, અંશનો સરવાળો 15 વત્તા 9ની છેદમાં 15. 15 અને 9 24, તો આપણને જવાબ મળશે 24ના છેદમાં 15. ચાલો, હવે જૂથ બદલીને જોઈએ. હવે જૂથમાં રાખીશું 7ની છેદમાં 15 અને 9ની છેદમાં 15. 8ની છેદમાં 15 વત્તા અહીં છેદ સમાન છે તો 7 વત્તા 9 આખાના છેદમાં 15. 8ની છેદમાં 15, 7 અને 9 મળશે 16, 16ની છેદમાં 15. ફરી પાછા છેદ સમાન છે, અંશનો સરવાળો 8 વત્તા 16 છેદમાં 15. 8 અને 16 24 ના છેદમાં 15. મળેલા બંને જવાબો સમાન છે, માટે સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હા, હવે જોઈએ બાદબાકીની ક્રિયા માટે. હું આ જ સંખ્યા લઈશ, પણ બાદબાકીની ક્રિયા છે તો હું બાદબાકી કરીશ. ચાલો, હવે બાદબાકી જોઈએ. 8ની અહીં
છેદ સમાન છે, અંશની બાદબાકી 8 ઓછા 7 છેદમાં 15 ઓછા 9 છેદમાં 15. 8 માંથી 7 જશે તો 1, 1 છેદમાં 15 ઓછા 9 છેદમાં 15. છેદ સરખા, અંશની બાદબાકી 1 ઓછા 9 છેદમાં 15. 1 માંથી 9 જશે માટે આપણને જવાબ મળશે -8. આપણને મળ્યો છે જવાબ -8 છેદમાં 15. હવે જૂથ બદલીને જોઈએ. 8 છેદમાં 15 ઓછા છેદ સમાન, અંશની બાદબાકી 7 ઓછા 9 છેદમાં 15. ફરી પાછા 8 છેદમાં 15, 7 માંથી 9 જશે તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી છે તો જવાબ આપણને મળશે ઋણ સંખ્યા. માટે 9 માંથી 7 જશે તો 2 અને મોટી સંખ્યા છે 9 તો તેની નિશાની ઋણ એટલે ઋણ 5 છેદમાં 15. અહીં આપણે કૌંસ ખોલીશું એટલે નિશાની અહીં ઓછા ઓછા વત્તા 8 છેદમાં 15 વત્તા 2 છેદમાં 15. ચાલો છેદ સરખા, અંશનો સરવાળો 8 વત્તા 2 છેદમાં 15. 8 ને 2 10 છેદમાં 15. અહીં મળ્યો ઋણ 8 છેદમાં 15, અહીં મળ્યો ઋણ 10 છેદમાં 15. મળેલા બંને જવાબો જુદા છે. સમય સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે જોઈએ ગુણાકારની ક્રિયા. ચાલો ગુણાકારની સંખ્યા માટે આપણે સંખ્યા લઈશું 8 છેદમાં 7 ગુણ્યા 10 છેદમાં 5 ગુણ્યા 2 છેદમાં 3. પહેલા જૂથમાં રાખીશું 8 છેદમાં 7 અને 10 છેદમાં 5. ચાલો અહીં અવયવ ઉડશે 10ના. 2 પચામ 10, 5 5 કર. 8 દુ 16 છેદમાં 7 ગુણ્યા 2 છેદમાં 3. અહીં કોઈ જ અવયવ ઉડે એવું નથી તો ગુણાકાર 16 ગુણ્યા 2 32 અને 7 તારી 21. ચાલો હવે જૂથ બદલીને જોઈએ. 8 છેદમાં 7 ગુણ્યા 10 છેદમાં 5 ગુણ્યા 2 છેદમાં 3. હવે 10 છેદમાં 5 અને 2 છેદમાં 3 આ બંનેની ગુણાકારના આપણે જૂથમાં લઈશું. 8 છેદમાં 7, અહીં અવયવ ઉડશે 10ના. 2 પચામ 10, 5 5 કેન્સલ. અંશમાં છે 2 દુ 4 અને છેદમાં 3. અહીં પણ કોઈ જ અવયવ ઉડે એવા નથી. 8 ચોક 32 અને 7 તરી 21. મળેલા બંને જવાબો સમાન છે માટે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓમાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. હવે જોઈએ ભાગાકારની ક્રિયા માટે. ભાગાકારની ક્રિયા માટે સંખ્યા લઈશું 10 છેદમાં 2 ભાગ્યા 1 છેદમાં 3 ભાગ્યા 1 છેદમાં 5. પહેલાં રાખીશું આ બંનેને એક કૌંસ. ચાલો 10 છેદમાં 2 ભાગ્યાને આપણે ગુણ્યામાં કન્વર્ટ કરીશું એટલે થશે 1 છેદમાં 3 એનો વ્યસ્ત પ્રમાણ 3 છેદમાં 1 ભાગ્યા 1 છેદમાં 5. ચાલો અહીંયા પણ અવયવ પડશે 10ના. 2 પચામ 10, 2 2 કટ, 5 તરી 15 છેદમાં 1. હવે આ ભાગ્યા 1 છેદમાં 5. ભાગ્યાની નિશાનીને ગુણ્યામાં કન્વર્ટ કરીશું. 15 છેદમાં 1 ગુણ્યા એનો વ્યસ્ત પ્રમાણ 5 છેદમાં 1. બંનેના છેદમાં 1 છે. અંશમાં 15 પંચા 75 છેદમાં 1. હવે આપણે ક્રમ બદલીને જોઈએ. 10 છેદમાં 2 ભાગ્યા 1 છેદમાં 3 ભાગ્યા 1 છેદમાં 5. આ વખતે જૂથમાં રાખીશું 1 છેદમાં 3 અને 1 છેદમાં 5. 10 છેદમાં 2 ભાગ્યા 1 છેદમાં 3. ભાગ્યાને આપણે ગુણ્યામાં કન્વર્ટ કરીશું એટલે 1 છેદમાં 5નો વ્યસ્ત પ્રમાણ 5 છેદમાં 1. ચાલો 10 છેદમાં 2 ભાગ્યા અહીં આપણે ગુણાકાર કરશું તો 1 પંચા 5, 3 એકુ 3. ફરી પાછા ભાગાકારની નિશાનીને ગુણાકારની નિશાનીમાં કન્વર્ટ કરીશું. 10 છેદમાં 2 ગુણ્યા 5 છેદમાં 3 છે એનો વ્યસ્ત પ્રમાણ 3 છેદમાં 5. 10ના અવયવ થશે 2 પચામ 10, 5 5 કટ,
2 2 કટ, અંશ અને છેદમાં સરખા અવયવ છે. ચાલો બચ્યા છે 3. આપણને જવાબ અહીં મળ્યો છે 75 અને અહીં મળ્યો છે 3. જૂથ બદલતા ભાગાકારની ક્રિયામાં સમય સંખ્યાઓ જૂથનો ગુણધર્મ બતાવતી નથી, માટે અહીં આવશે ના. જે રીતે આપણે ક્રમના ગુણધર્મમાં જોયું એ જ રીતે જૂથના ગુણધર્મમાં પણ બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી, પરંતુ સરવાળા અને ગુણાકારની ક્રિયાઓમાં પાલન થાય છે. માટે સરવાળા અને ગુણાકારની ક્રિયા ક્રમનો અને જૂથનો બંને ગુણધર્મ બતાવે છે. થેન્ક યુ.